केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं एकं नित्यं विमलम् अचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे હું અને મારું તજે તો મળે નહીં તારણવા मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सद्गुरु महाराजनी। આ વિશ્વમાં સદગુરુનો દરબાર છે। દરેક સંતો ભક્તોએ, દરેક મહાપુરુષોએ, દરેક સત્પુરુષોએ, દરેક પરમહંસોએ, દરેક ગદગંગાએ સત્સંગ, ભજન, કીર્તન, હરિનામ, આત્મકલ્યાણ અને દરેક જીવનું મંગલ ને વખાણ કર્યા છે। મનુષ્ય જન્મ ધરી હરિનો ભજે ને લાખ વાર દીકાર। આપણા ઉપર સદગુરુની, સત્પુરુષોની ખૂબ કૃપા છે। આપણા કોઈ પૂર્વજન્મના પુણ્ય, પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થયો જ્યારે સત્સંગમાં જાવાનું સુઈજું મને ત્યારે સુણો રે સજન મારા હૈયાની વાતું કયા રે વિના મારાથી નથી રે રેવાતું। રામાયણ ગીતા મારી અંત
અંતરની આંખો પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો. ગુરુની અતિ કૃપા હોય, અનંત જન્મોના પુણ્ય ઉદય થાય, ત્યારે હરિગુરુ સંતોનો સંગ થાય. એમાંય અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગમાં જવાનું થાય. પોતાનું અને વિશ્વના આત્માનો કલ્યાણનો ભાવ થાય. ગુરુની અને સત્પુરુષોની બહુ કૃપા છે. આપણો જન્મ ખબર નહીં, આપણા બધા ઉપર પ્રભુની ખૂબ કૃપા છે. આમ તો પરમાત્માની કૃપા આખા વિશ્વ ઉપર છે. અને ખરેખર મહાપુરુષો તો એમ કે છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, જ્યાં જે જેમ જે રીતે કરે છે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જ. એ અહીંયા બરોબર છે, કારણ કે પરમાત્માની વ્યવસ્થા છે. કોઈ વ્યક્તિ છે એ દ્વારકા બાજુ જાય છે તો બરોબર છે, કોઈ વ્યક્તિ સોમનાથ બાજુ જાય છે તો બરોબર છે, કોઈ વ્યક્તિ હરિના ભજનમાં છે તો બરોબર છે, કોઈ વ્યક્તિ ફરવા જાય છે તોય બરોબર છે, અને કોઈ વ્યક્તિ ક્યાંય નથી જતો ને તોય બરોબર છે. એટલે બધું બરોબર છે, બધું બરોબર છે અને બધું બરોબર રાખી દેવા જેવું છે. જે કાંઈ છે એ જે જ્યાં છે એમાંથી આત્મકલ્યાણમાં મહાપુરુષો કે આત્મકલ્યાણ, આ મનુષ્ય જન્મ છે ને એ આપણને અનંત જન્મ. હવે તો આમ આ તો ગુરુની કૃપા છે, આ બે શબ્દ બોલી હગાય, બાકી આપણી લાયકાત નથી. સદગુરુની કૃપા વગર કાંઈ બોલી હગી. કોઈ મહાપુરુષોની કૃપા હોય, કોઈ સંતોની કૃપા હોય, કોઈ સદગુરુની કૃપા હોય, હરિની કૃપા હોય. હરિની કૃપા વગર હરિનામ લઈ હગાય નહીં. આજ તો બહુ મંગલ દિવસ છે, આજ કલ્યાણકારી દિવસ છે. આજે આપણા અંદરના કોઈ પણ, મારી અંદરના કોઈ પણ કચરા હોય ને સાફ કરવાનો દિવસ છે, કારણ કે કાળી ચૌદશ છે. સવારે ધનતેરસ હતી, અત્યારે કાળી ચૌદશ છે. માં છે ને, માં એના બાળકોનું ધ્યાન રાખે, અસુરોને સંહાર કરે, અને સારી વસ્તુ આપણી અંદર સારા લક્ષણો માં આપે છે. માં એટલે એક એવી શક્તિ છે, એ શક્તિ છે ને કલ્યાણકારી છે. આપણી અંદરના ખરાબ વાતાવરણ, આપણી અંદરના કોઈ પણ, ભારત દેશમાં કોઈ પણ પ્રસંગ આવે છે, દાખલા તરીકે કોઈ પણ વાતાવરણ આવે ને, એ પોતાના અંદરના આત્માના કલ્યાણ માટેના જ છે. દિવાળી હોય, પડવો હોય, સંક્રાંત હોય, કોઈ પણ વાતાવરણ. ભારત એક એવો દેશ છે, એમાં નવા કંઈક એવા પરિવર્તન છે. ઉત્સવો, નવા ઉત્સવ હોય, અને ઉત્સવમાં એ ઉત્સવ એટલા માટે હોય છે કે એક આખો એક ચક્ર ફરે, અને ચક્ર ફરે એમાં દરેક જીવનું કલ્યાણ કરે, કોઈ પણ જીવનું મંગલ કરે. આપણને સેવા, સમરણ, સત્સંગ, ભજન, કીર્તન, હરિનામ અને પરમાત્માના સદગુરુ મહારાજને અંતરના ભાવથી, હૃદયના ભાવથી, દરેક પ્રેમી બાળકોને બધાને મારા અંતરના ભાવથી, હે નાથ, દરેકનું કલ્યાણ કરજે, આખા વિશ્વનું કલ્યાણ થાય, દરેક જીવનું મંગલ થાય, દરેક જીવ પોતાના આત્માના સ્વરૂપમાં થાય, જેથી એ જીવથી પોતાનું તો મંગલ થાય પણ દરેકનું કલ્યાણ થાય. એવી પ્રાર્થના એ આપણે બાપભાઈને અને અશ્વિનભાઈને બેને ભજન ગાવાના છે, અને પછી ધૂન બોલશું. મોજ આવે એવી. એટલે બાપભાઈને પ્રાર્થના, એક ચોહાર તમે કરો.